શિવકથા ભોલેનાથ તરીકે ઓળખાય છે। એક વખતની વાત છે, હિમાલય પર્વત પર રહેલા ભગવાન શિવ તપસ્યામાં લીન હતા। તે સમયે દેવો પર અસુરો દ્વારા હુમલો થયો હતો। બધા દેવો ભાગીને ભગવાન શિવની શરણે ગયા। ભગવાન શિવે તેમની સહાય કરી અને આસુરોનો સંહાર કર્યો। ભગવાન શિવ ભોલેનાથ તરીકે ઓળખાય છે કારણ કે તેઓ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે। તેઓના ભક્તો આસ્થા અને ભક્તિપૂર્વક ભોલેનાથને શિવરાત્રિ કે અન્ય દિવસે પૂજે છે। શિવલિંગ પર જળ, દૂધ, બિલ્વપત્ર અને ધતુરો ચડાવવામાં આવે છે। ભગવાન શિવનો વાઘ નંદી છે અને તેમનું નિવાસ સ્થાન કૈલાસ પર્વત છે। ભગવાન શિવ માયાના તાત્પર્યથી ઉપર છે અને તેમને ત્રિમૂર્તિઓમાં વિધ્વંસક માનવામાં આવે છે। એકવાર પાર્વતીજીએ ભગવાન શિવને પૂછ્યું કે તમારું મન માત્ર માટે સૌથી મોટું દાન શું છે? તો ભગવાન શિવએ કહ્યું, મોક્ષ। જેમ ભગવાન શિવને ભજવાથી દરેક પાપો નષ્ટ થાય છે અને ભક્તને જીવન મુક્તિ મળે છે। આ કથા મૌખિક રૂપે સાંભળવામાં પણ બહુ આનંદ આવે છે। તમે ઈચ્છો તો હું તમને લંબિત શિવ કથા પણ આપી શકું છું અથવા બાળકો માટે સરળ ભાષામાં સમજૂતી પણ આપી શકું। શું તમે વિશેષ શિવ કથાઓ જોઈએ છો, જેમ કે શ્રાવણ મહિનો, શિવરાત્રિ, સતીની કથા વગેરે? અમારા વિડીયોને લાઇક અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જય સોમનાથ।